વડોદરા શહેરના દક્ષિણી ઝોન વિસ્તારમાં આજે સ્થાયી સમિતિના ચેરમેન અને મેયરની ઉપસ્થિતિમાં 3.5 કિલોમીટરની કાંસની સફાઈનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આગામી ચોમાસાની ઋતુને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરની તમામ કાંસોની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ 3.5 કિલોમીટરની લાંબી કાંસની સાફ સફાઈ ચાલી રહી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના મેયર, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, મેયર પિંકીબેન સોની અને દક્ષિણી ઝોનના અધિકારીઓએ કાંસની સફાઈ દરમિયાન મુલાકાત લીધી હતી. જેમાં 3.5 કિલોમીટરની લાંબી કાંસને અડચણરૂપ દબાણો દૂર કરી અને કાંસને સાફ કરવામાં આવી હતી. જેમાં સફાઈ દરમિયાન કાંસની સફાઈ કરતા મજૂરો સેફટી વગર જોવા મળ્યા હતા. જે અંગે સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ તેઓ દ્વારા હમણાં સૂચના આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. ની સાફ સફાઈ પ્રોપર રીતે થાય, જેથી કરીને પાણી ફ્લોઈંગ રહે અને મેજર ફ્લડની સિચ્યુએશન સર્જાય નહીં. નાના મોટા પાણી ભરાવાની સમસ્યાઓ થવાની છે અને દર વર્ષે થાય છે, પરંતુ મેજર ફ્લડિંગ ન થાય, લોકોના ઘરમાં પાણી ન ઘૂસી જાય, લોકોનું અનાજને નુકસાન ન થાય, લોકોને રેસ્ક્યુ કરવાની જરૂર ન પડે. લો લાઇંગ એરિયાવાળા જે લોકો છે એ લોકો માટે વિશેષ આગતરું આયોજન કરવામાં આવે. ખાસ કરીને રેપિડ એક્શન ફોર્સ અને કોર્પોરેશનનું તમામ તંત્ર, ફાયર ડિપાર્ટમેન્ટ આ બધા ડિઝાસ્ટર માટે પ્રિપેર્ડ રહે. એટલે ડિઝાસ્ટર પ્રિવેન્શન, ડિઝાસ્ટર મિટિગેશન અને ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ માટે તમામ પ્રકારના આયોજનો કમિશનર લેવલે અને ચૂંટાયેલી પાંખ દ્વારા કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ઝોનમાં અત્યારે અમે મુલાકાતે નીકળ્યા છે ત્યારે આ ભગત કોલોની પાસે જે મસિયા ચેનલ છે, પાકી બનેલી છે મસિયા કાંસ, એ મસિયા તળાવથી લઈ અને વડસર કોટેશ્વર સુધીની આ ચેનલ છે. આ આખી ચેનલ 3.5 કિલોમીટરની છે. એમાંથી 3 કિલોમીટર પાકી ચેનલ છે, 500 મીટર કાચી ચેનલ છે. આખી ચેનલની સાફ સફાઈ થાય. ચેનલમાં અલગ અલગ જગ્યાએ ગેજિંગ સ્ટેશન લાગેલા છે, જેથી કરીને જ્યારે પાણીના લેવલમાં મોટો તફાવત જોવા મળે તો ખબર પડે કે કાંસમાં કોઈ જગ્યાએ ઓબ્સ્ટ્રક્શન છે, તો ચાલુ વરસાદે પણ એ ઓબ્સ્ટ્રક્શન દૂર કરવાની કામગીરી કરી શકાય. એટલે વડોદરામાં પહેલી વખત તમામ કાંસમાં ગેજિંગ સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ તળાવો પર ગેજિંગ સ્ટેશન, CCTV કેમેરા, આ તમામ વસ્તુનું આયોજન કરવામાં આવ્યું છે. અંડરપાસ પર ગેજિંગ સ્ટેશન લગાડેલા છે, જેથી કરીને આપણને વેલ ઇન એડવાન્સ ખબર પડે કે આ જગ્યાએ ઓબ્સ્ટ્રક્શન છે કે અથવા વોટર લોગિંગ થવાની શક્યતાઓ છે, તે માટે આગોતરું આયોજન કરી શકાય. મસિયા કાંસની સાફ સફાઈ આજે જાતે નિહાળી છે, ગેજિંગ સ્ટેશન જોયું છે અને આ તમામ કર્મચારીઓ જે કામ કરે છે સેફ્ટી ગેજેટ વગર કામ કરી રહ્યા છે. અધિકારીઓને સૂચના આપી છે કે તમામ કર્મચારીઓ જે કામ કરે છે એમને સેફ્ટી ગેજેટ આપવામાં આવે, તાત્કાલિક અસરથી એને લાગુ કરવામાં આવે.